શું ભારતની સરકાર અદાણી ચલાવે છે? શું મોદીજી 2047 સુધી આખું ભારત અદાણીને લીઝ ઉપર આપી દેશે? 2014માં $7 બિલિયન સંપત્તિ ધરાવતા ગૌતમ અદાણી 2026માં $63 બિલિયન ઉપર કેવી રીતે પહોંચી ગયા? મધ્યમ વર્ગ અને ગરીબોના ખિસ્સામાં રોજે રોજ કાણા પડી રહ્યા છે. क्या कारण है? जो गौतम अदाणी अमीर होता जा रहा है. 2014 થી લઈને 2026 સુધી જે રીતે આપણા નરેન્દ્ર મોદીના લાડલા ગૌતમ અદાણીને પોર્ટ, એરપોર્ટ, જમીન, કોલસો, જંગલ બધું સોંપાઈ રહ્યું છે તે આ દેશ માટે ખતરાની ઘંટી સમાન છે. શિવસેનાના રાજ ઠાકરે દ્વારા મુંબઈમાં ઇલેક્શનના પ્રચાર દરમિયાન એક વિડીયો બતાવવામાં આવે છે જેમાં 2014 થી લઈને 2026 સુધીમાં કઈ ભારતની સંપત્તિ અદાણીને સોંપી દેવામાં આવી છે, લીઝ પર આપવામાં આવી છે તેની વિગત આપવામાં આવી છે. વિડીયોના અંતમાં તમે ભારતનો નકશો જ્યારે જોશો તો તમને એમ લાગશે કે જાણે પાઇપો લગાવીને ભારત માતાનું લોહી ચૂસવામાં આવી રહ્યું હોય, ભારતની જનતાના પૈસા અને સંપત્તિને ચૂસવામાં આવી રહી હોય તેવું તમને પ્રતીત થશે. આપણે આ વિડીયોને ફાસ્ટ ફોરવર્ડ કરીને જોઈશું અને પછી સમજીશું કે જે રીતે આ દેશની સંપત્તિ એક પછી એક અદાણીને સોંપાઈ રહી છે તે આ દેશની સુરક્ષા માટે અને નાગરિકોના અધિકારો માટે કેટલું ખતરનાક સાબિત થશે. તમે આ વિડીયોમાં જોયું એમ કે ભારતમાંથી પોર્ટ, એરપોર્ટ, જંગલ, જમીન, કોલસો, વીજળી આ દરેક વસ્તુ ધીરે ધીરે કરીને અદાણીની કંપનીને સોંપાઈ રહી છે, લીઝ પર અપાઈ રહી છે. તો શું આ દેશની અંદર કોઈ બીજા બિઝનેસમેન જ નથી? ગણ્યા ગાંઠ્યા 10-12 લોકોને જ દરેક વસ્તુ, દરેક મોકા, દરેક ઓપોર્ચ્યુનિટી આપી દેવામાં આવે છે, પણ ભારતની અંદર જે યુવાનો નાના મોટા સ્ટાર્ટઅપ્સ કરીને આગળ વધી રહ્યા છે તેમને શા માટે ચાન્સ નથી આપવામાં આવતો? એનાથી નાની અદાણી સિવાય જે નાની કંપનીઓ છે સ્થાનિક લેવલે, રાજ્ય લેવલે, એમને કેમ ચાન્સ નથી આપવામાં આવતો? આ એક મોટી સમસ્યા આ દેશની અંદર ઊભી થઈ રહી છે અને એ જ કારણ છે કે આ દેશની સંપત્તિ ધીરે ધીરે અમીરોના ખિસ્સામાં જઈ રહી છે, ગરીબ ઓર ગરીબ થઈ રહ્યો છે, મધ્યમ વર્ગ ટેક્સ ચૂકવીને પરેશાન થઈ રહ્યો છે, એના કામના કલાકો વધી રહ્યા છે. પહેલા જે મધ્યમ વર્ગ 8 કલાક 9 કલાક કામ કરતો હતો એને બિચારાને આજે 12 કલાક 14 કલાક સુધી કામ કરવું પડે છે. વાત સહી છે. પહેલા એક માણસના આવક ઉપર પરિવારના 4 સદસ્યો જીવી જતા હતા. આજે હસબન્ડ વાઈફને પણ કામ કરવું પડે છે, માતા પિતાને પણ કામ કરવું પડે છે એક પરિવારમાં. તો આ સમસ્યા દિવસે દિવસે વિકરાળ થતી જાય છે, પણ ખબર નહીં કેમ આ વસ્તુ, આ ગંભીર સમસ્યા આપણા વિઝનરી લીડર નરેન્દ્ર મોદી સાહેબને તો દેખાતી જ નથી. બીજી એક ગંભીર સમસ્યા જે છે એ છે કે અદાણીના પોર્ટ ઉપરથી વારે ઘડીએ તમે જોયું હશે કે ડ્રગ્સ પકડાતું જાય છે. ધીરે ધીરે કેટલાય બધા પોર્ટ્સ અદાણીના અંડરમાં જઈ રહ્યા છે. કેરલામાં પણ હમણાં એક પોર્ટનો વિકાસ થઈ રહ્યો છે. અંડમાન નિકોબારમાં પણ કહેવાય છે કે ક્યાં તો પછી લક્ષદ્વીપમાં ત્યાં પણ એક કોન્ટ્રાક્ટ એમને અપાઈ ગયો છે. આ પોર્ટો વિકસાવવા માટે મેંગ્રોવના જંગલો સમાપ્ત કરવામાં આવી રહ્યા છે. જે મેંગ્રુવ્સ છે એ મેંગ્રુવ્સ ખતમ કરવામાં આવી રહ્યા છે, જંગલો કપાવવામાં આવી રહ્યા છે. અંડમાન, લક્ષદ્વીપને જે બહુ મોટા મોટા પોર્ટ ડેવલપ થવાના છે ત્યાં પણ તમે જુઓ લાખોની સંખ્યામાં જંગલો કપાવાના છે. હસદેવમાં કોલસો કાઢવા માટે અદાણીએ લાખો જંગલ સાફ કરી નાખ્યા. બિહારની અંદર જે એક રૂપિયામાં અદાણીને 1000 હેક્ટર જમીન આપવામાં આવી છે ત્યાં પણ લગભગ 10 લાખ ઝાડ છે ને કપાવાના છે એવી વાત થઈ રહી છે. તો આ દિવસે ને દિવસે જે જંગલો, પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે અદાણી ગ્રુપ દ્વારા કોલસો કાઢવા માટે, એના ઉપર આપણે એક વિડીયો પણ બનાવ્યો હતો. તો આ પણ એક ગંભીર સમસ્યા છે કે શું આ રીતે આ બધા પોર્ટ સોંપી દેવા સારી વાત છે? कि अभी भी बहुत कुछ करना बाकी है. ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો 5900 કરોડનો 3000 કિલો ડ્રગ્સ, હેરોઇન જે કહેવાય, એ અદાણીના મુન્દ્રા પોર્ટ પરથી પકડાયું છે 2023માં લગભગ. તો શું આ ખતરાની ઘંટી નથી? જ્યારે પ્રાઇવેટ કંપનીઓને આ રીતે પોર્ટ પર પોર્ટ સોંપી દેવાય તો શું ગેરંટી કે આ દેશની સુરક્ષા જળવાશે? જે રીતે ડ્રગ્સ અંદર ઘૂસી રહ્યું છે, આ તો પકડાયું છે, જે નથી પકડાયું ને કેટલાય કિલો, હજારો ટન ડ્રગ્સ અત્યાર સુધી ભારતમાં પહોંચી ગયો હશે, તેનું શું? કોઈ આતંકવાદી ભવિષ્યમાં આ જ પોર્ટો થકી પોતાના હથિયારો અંદર મોકલી દેશે તો એની ગેરંટી કોણ લેશે? એની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? સરકાર પોતે જ્યારે સુરક્ષાની જવાબદારી નથી લેતી, એક રાજીનામું નથી આપતી,
તો આ તો પ્રાઇવેટ કંપનીઓ છે, આમનો હાથ કોણ પકડશે? તો જનતાની સુરક્ષા ખતરામાં આવી શકે એવું દેખાઈ રહ્યું છે. ત્યારબાદ બીજી મોટી ગંભીર સમસ્યા છે કે અદાણી ચાઇનાનું કનેક્શન. હિન્ડનબર્ગનો એક રિપોર્ટ આવે છે જ્યારે અદાણીના ભાવ તૂટી ગયા હતા, ત્યારે હિન્ડનબર્ગના રિપોર્ટમાં કહ્યું હતું કે અદાણીની કંપનીમાં ચાઇનીઝ કંપનીઓના ઇન્વેસ્ટમેન્ટ થાય છે ઓફશોર કંપનીના માધ્યમથી, અને તેમાં એક વ્યક્તિ ચાંગ ચુંગ કરીને કંઈક નામ હતું, એનું પણ નામ આવ્યું હતું. ત્યારબાદ સેબીની તપાસ થઈને, જેમ આપણે એક વિડીયોમાં જણાવ્યું હતું કે કંઈ થયું નહીં, બધું લપેટાઈ ગયું. ગૌતમ અદાણીના ભાઈ ક્રોએશિયામાં જ્યાં હતા ત્યાં નરેન્દ્ર મોદી વિઝિટ કરે છે અને ત્યારબાદ તે કંપની, ત્યાંની સરકાર કોઈ સપોર્ટ નથી કરતી, એ કંપનીઓની માહિતી નથી આપતી સેબીની, એટલે સેબીએ અદાણીને ક્લીન ચીટ આપી દીધી. ये अल्लाह तेरी रहमत, ये अल्लाह तेरी रहमत. હવે એ કેમ આપી હશે એના ઉપર ચર્ચા આપણે એ વિડીયોમાં કરી હતી, તમે પાછલા વિડીયોમાં જઈને જોઈ શકો છો. તો જ્યારે ચાઇનીઝ કંપનીઓ ઇન્વેસ્ટ કરતી હોય તો આપણા દેશના સુરક્ષાના હિત પણ જોખમાતા હોય. જેમ શ્રીલંકામાં થયું, શ્રીલંકા ચાઇનીઝ બેંકની લોન ના આપી શકી એટલે છેવટે દેવાળું ફૂક્યા બાદ શ્રીલંકાનું પોર્ટ 99 વર્ષના લીઝ માટે ચાઇના પાસે ચાલ્યું ગયું. હવે તમે વિચારો કે આપણા દેશના સુરક્ષાને કેટલું મોટું જોખમ થઈ ગયું. હવે ચાઇનાની સબમરીન શ્રીલંકાના પોર્ટ ઉપર આંટા મારે છે. તો ન કરે નારાયણ, કાલે અદાણી ભાઈ સાહેબનું ગ્રુપ પડી ભાંગ્યું કોઈ કારણોસર, સરકાર ગતિ રહી, સપોર્ટ કરતો રહ્યો અને અદાણીનું ગ્રુપ પડી ભાંગ્યું તો, અને જ્યાં ઓફશોર કંપનીઓના માધ્યમથી, શેલ કંપનીઓના માધ્યમથી આટલી બધી ચાઇનીઝ કંપનીઓના ઇન્વેસ્ટમેન્ટ થયા હોય અગર અદાણીના ગ્રુપ્સમાં, તો ચાઇનાનો અંદર ઘૂસવું શક્ય નથી. આપણા દેશની સુરક્ષા જોખમાય નહીં. શું આ બધી જે શક્યતાઓ છે એના ઉપર આપણા દેશી જેમ્સ બોન્ડે વિચાર્યું હશે કે નહીં વિચાર્યું હોય, કે પછી ખાલી પ્રેસ કોન્ફરન્સો કરીને હિન્દુ મુસ્લિમને ઝઘડાવવા માટેના બધા સ્ટેટમેન્ટો આપવાની તૈયારીઓ થઈ રહી છે અહીંયા? તો આ એક વસ્તુ આપણે વિચારવી પડશે. બીજી એક ગંભીર સમસ્યા છે જેના ઉપર આપણે ચર્ચા કરીશું કે કાલે ઉઠીને અદાણી ભારત સરકારનો હાથ પણ મરડી શકે છે, જેમ હમણાં રાજસ્થાનમાં કર્યું. રાજસ્થાનમાં કોન્ટ્રાક્ટના નિયમોનો ભંગ કરીને રાજસ્થાન સરકાર પાસેથી, પોતે કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો હોવા છતાં અદાણીની કંપનીએ રાજસ્થાન સરકાર પાસેથી દંડ વસૂલ્યો. વિચારો. અને સરકારે એમ કીધું કે અમે આ દંડ એટલે આપ્યો કે અમને ડર હતો કે ક્યાંક અદાણી અમારી વીજળી સપ્લાય ના રોકી દે રાજસ્થાન પાવર ગ્રીડની. તમે વિચારો. તો શું ગેરંટી કાલે ઉઠીને આખા દેશની સંસ્થાઓ અને સંપત્તિઓ ઉપર જ્યારે અદાણીનો કબજો હોય તો બની શકે કે કાલે ઉઠીને અદાણી એમ કહી દે કે ભાઈ હું કહું એમ જ તમારે નીતિઓ બનાવવાની સરકારને, નહીં તો હું આમ કરી દઈશ, વીજળી બંધ કરી દઈશ, પોર્ટ બંધ કરી દઈશ, સરકારને સપ્લાય આપવાનું અમે બંધ કરી દઈશું. તો આ તો એક પ્રકારની મોનોપોલી ક્રિએટ થઈ રહી છે આ દેશની અંદર. તો ભારત સરકારને આ નથી દેખાતું? શું ભારત સરકારમાં બેઠેલી કેબિનેટોને આ નથી દેખાતું? કે પછી એવા સક્ષમ નેતાઓ જ નથી આપણી પાસે જે ખાલી ડમરું વગાડવાનું જાણે છે પણ આ બધી શક્યતાઓ પર વિચારી નથી શકતા? પીઆરની ટીમ કહે કે આજે અહીંયા જઈને આ ડ્રેસ પહેરવાનો છે, આવું નાટક કરવાનું છે, એટલે જઈને કરી આવવાનું. પણ ભારતની આ જે મુખ્ય સમસ્યાઓ છે એના પર કોણ ચર્ચા કરશે? આ પણ એક આપણે વિચારવું પડશે. તો આ બધી સમસ્યાઓ છે. અને એક બહુ ગંભીર વસ્તુ છે કે એક સમસ્યા બીજી પણ ઊભી થઈ રહી છે કે ધીરે ધીરે આ પૈસા અદાણી તરફ જઈ રહ્યા છે. દેશની સંપત્તિમાંથી જે પૈસા જનતા પાસે જવા જોઈએ એની જગ્યાએ અદાણી અંબાણી જેવા જે 10-12 લોકો છે એના તરફ આ પૈસા જઈ રહ્યા છે. 1% લોકોના હાથમાં દેશની 40% સંપત્તિ છે, 10% લોકોના હાથમાં દેશની 60%થી વધારે સંપત્તિ છે, અને ગરીબ થઈ રહ્યો છે. ઓન પેપર એમ આપણને લાગે છે કે ભાઈ પ્રતિ વ્યક્તિ આવક વધી રહી છે, પણ એ આવક અમીરોની વધી રહી છે, ગરીબોની નથી વધતી. गरीब 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 70, 80, 90 ના દશકમાં તમે જુઓ તો લોકો પાસે ઓન હેન્ડ કેશ રહેતા હતા. આજે એ સમય નથી રહ્યો. આજે લોકો પાસે કેશ જ નથી વધી, લોકો ખર્ચો નથી કરી શકતા. 4 વ્યક્તિ કમાય ત્યારે ઘર ચાલે છે. તો આ પણ એક મોટી સમસ્યા છે. બીજી એક મોટી વિચારવા જેવી વાત છે કે જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે સુબ્રમણ્યમ સ્વામી જે બીજેપીના સિનિયર લીડર છે એમણે એમના પોડકાસ્ટમાં પણ કહ્યું છે કે 10 વખત એમણે ચાઇનાના આટા માર્યા હતા. તો એ કોના માટે માર્યા હતા? અદાણીના વિકાસ માટે કે ગુજરાતના વિકાસ માટે? બુલેટ ટ્રેન તો જાપાનથી આવી, તો ચાઇનાના આટા શા માટે મારવા પડ્યા હતા? અદાણીની એક કંપની પણ છે શાંઘાઈમાં બનેલી, ચાઇનામાં બનાવી છે. તો ચાઇના જ્યારે આપણી બોર્ડરોની અંદર ઘૂસપેઠ કરી રહ્યું છે તો આપણે જરૂર શું છે એ લોકોને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની
કે આટલા બધા આટા મારવાની? શું નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવામાં ક્યાંક ચાઇનીઝ સરકારનો તો હાથ નથી? આ પણ એક મોટી શક્યતા લોકો વાત કરી રહ્યા છે, સિનિયર જર્નલિસ્ટો. તો આપણે વિચારવું પડશે કે પછી ચાઇનાના જે આટા મારવામાં આવ્યા હતા એ બધા અદાણી સાહેબના વિકાસ માટે હતા કે એમને પોર્ટો માટે ચાઇનીઝ બેંકની લોન મળે એના માટે હતા? એ હવે તમારે અમને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આની પાછળ આખી હકીકત શું હોઈ શકે છે. અમે તો તમને ઇનપુટ્સ આપી દીધા, હવે તાર તમારે જોડવાના છે ને કોમેન્ટમાં તમારે અમને કહેવાનું છે કે 2047 સુધી કોનો વિકાસ થશે, અથવા તો આ છેલ્લા 10-11 વર્ષમાં ભારતના દેશની જનતાનો વિકાસ થયો કે પછી અદાણી અંબાણી જેવા શેઠિયાઓનો. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો, જગાડતા રહેજો. જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ.